શહેરમાં રખડતા શ્વાનનો ફરી આતંક. બાળક પર શ્વાનનું ઝુંડ એકાએક તૂટી પડ્યું. 5 વર્ષના બાળક પર હુમલો. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 50 થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે સિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે સિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા, જેના કારણે તેને પૂરા શરીરમાં 50 થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યું હતું. MBBS મેડિકલ ઓફિસર એટ હોસ્પિટલ સુરત. બાળક 7-8 વર્ષનું બાળક છે. એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે सारवार चालू है. 4 થી 5 कुतराओ था. जी, मेरा नाम विशाल विश्वकर्मा है. अच्छा, किस तरह से ये घटना हुई? कहा? अरे वो हमारी कंपनी में ये मास्टर जी हमारे, इनका बच्चा था छोटा सा, तो ये कॉलेज में मतलब कंपनी में लेके आए थे उसको. तो हम लोग काम कर रहे थे, तो ये बच्चा पता नहीं चला किस टाइम पे बाहर निकल गया. तो बाहर के कुत्ते जो है वो थोड़ा खतरनाक है. तो कुत्ते थे वहाँ पे 3-4 कुत्ते थे, तो उन्होंने उसको गंदी तरह से काटा, बहुत बुरी तरह से. उसके बाद ये सीन ऐसा पूरा हुआ. शरीर में कहाँ काटा है बच्चे को? मतलब कहाँ काटा है? पूरी बॉडी में उसके काटा है. सर में कुछ ज्यादा ही चोट है. वहाँ पे 3 से 4 कुत्ते थे. ये क्या परेशानी है कुत्ते की वहाँ? हाँ. ये कौन सी जगह पे है? ये इको डायमंड पार्क. ये कौन सी जगह है? ये गभेनी. पिताजी क्या काम करते हैं? मास्टर जी हैं, जकार्ड ऑपरेटर. यूपी के भी है? ये यूपी के ही हैं. हम लोग भी यूपी के हैं सर. इनके बच्चे कितने हैं? इनके बच्चे हमें ये पता नहीं है, एक ही बच्चे को जानते हैं. आप इनके कौन लगते हो? ये कंपनी में है, मास्टर जी हैं, वहाँ पे काम करते हैं, वर्कर हैं वहाँ पे. और बच्चा खेलते खेलते बाहर चला गया. जी. इसको 108 में लाए? जी, 108 में.